ધોરણ 6 માં ચેપ્ટર નંબર 13 સાબરકાંઠાનો પ્રવાસ. આપણે થોડું આગળ સમજી ગયા. હવે આગળ પાઠ આપણે સમજીશું કે માધવપુરની વાત કરવામાં આવી હતી કે માધવપુરમાં શું શું જોવાલાયક છે. તો એમાં એવું કહેવામાં આવ્યું હતું કે પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરને વધારે પસંદ કરે છે, કેમ કે ત્યાંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની બહુ જ મજા પડે છે. તો ચાલો માધવપુર. રેવતી બોલી, સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોની પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથ લખ્યું. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. એટલે કે સોમનાથ જવાનું છે, પણ સોમનાથ એનું નામ છે એ લખવામાં જ ઉતાવળમાં જ સુદામા અને ગાંધીજીના વતનને જ ભૂલી ગયા. સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું, અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું. એટલે કે દ્વારકા અને માધવપુરની વચ્ચે કયું આવેલું છે? તો કે પોરબંદર. એટલે ગાંધીજીનું વતન, એટલે કે એનું જન્મસ્થળ છે પોરબંદર. એનું વતન એટલે કે છે કે દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર તો ખરું. રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય? એટલે કે આપણા રાષ્ટ્રપિતા કોણ છે? તો કે ગાંધીજી. એટલે કે આપણા રાષ્ટ્રપિતાને જન્મસ્થળને આપણે કેમ ભૂલાય? એટલે કે પોરબંદરને કેમ ભૂલાય? અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે. એટલે કે મુંબઈનો વળાંક જે આવે છે દરિયો, એટલે કે છે કે ચોપાટી વિસ્તારને પણ ભૂલાવી દે એવો છે. તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે. એટલે કે મનુષ્યના પ્રાચીન એટલે કે જૂના જમાનાના વિચારો પણ મળી આવ્યા છે. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. એટલે કે મંદિર ભલે તૂટ્યું, પણ ત્યાંની ભક્તોની શ્રદ્ધા વધતી રહી છે. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. એટલે કે દ્વારકા અને સોમનાથ બે ક્યાં આવેલા છે? તો કે દરિયાના કિનારે જ આવેલા છે. સર, તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. એટલે કે સર, તમે 7 દ્વારકાની વાત એકવાર તમે કરતા હતા. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. એટલે કે જો આપણે એની માહિતી જાણવી હોય તો આપણે પહેલાંનો ઇતિહાસ પણ જાણવો પડે. એટલે કે 5000 વર્ષ પહેલાંનો ઇતિહાસ પણ આપણે જાણવો પડે. વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. કે આ જે મંદિર બંધાયેલું છે એ વિદ્વાનો દ્વારા કહેવાયું છે કે આ મંદિર 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોએ દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર. દ્વારકા એટલે કે દ્વારકાથી સમુદ્રના કિનારે આવેલું છે. એટલે કે ભારતમાં, એટલે કે પહેલાં તો નદી આ દરિયાની અંદર વહાણવટ દ્વારા જ આવતું ને. પહેલાં તો રસ્તાને એવું ક્યાં હતું? વિમાન નહોતું, રેલગાડી નહોતી. તો પહેલાં કેવી રીતે આવતા ભારતની અંદર? તો કે દરિયા દ્વારા આવતા, કેમ કે બધાના કિનારે કિનારે દરિયો તો આવેલો જ છે. એટલે કે વહાણવટ કરીને, એટલે ભારતમાં સમુદ્ર માર્ગ પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા. એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા. એટલે એમ તો દીવ પણ દરિયા કિનારે જ આવેલું છે. એટલે કે વિદેશીઓ છે ભારતમાં આવવા માટે દીવનો પણ ઉપયોગ કરેલો હતો. એટલે કે ક્યાં નથી પ્રવેશ્યા, કે ત્યાં તો પ્રવેશી જ ગયા છે. તળાજા પાસેનું ભવનાથ મંદિર. આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું છે. નજીકમાં મણાર અલંગના વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. એટલે કે આ પ્રશ્ન તમારે આવશે કે એટલે કે વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે મણાર અને અલંગમાં આવેલું છે. પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું. એટલે કે પહેલાંના સમયમાં પ્રાચીન કાળમાં ધોલેરા અને લોથલ સુધી
લોથલ સુધી દરિયા કિનારાનો જ વિસ્તાર છે સુધી વહાણવટું ચાલતું હતું. લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? એવો પ્રશ્ન પૂછે છે. વરુણે પૂછ્યું, લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? સંબંધ સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો છે. એટલે કે બેની વચ્ચે એટલું અંતર છે કે 1666 કિલોમીટર જેટલું લાંબા કિનારાનો છે. પણ જો આપણે તિથલ જઈશું, તિથલ એ દરિયા કિનારો જ છે, તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. એટલે દાંડીમાં દર્શન કરવા પણ જઈશું. સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. એટલે કે સમુદ્ર ખારાશ, ત્યાંથી મીઠું પકવે ને અગિયારીઓ પણ, એટલે એમ કહે છે કે ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો. એટલે કે મીઠા ઉપર પણ કોણે વેરો નાખ્યો હતો? તો કે અંગ્રેજ લોકોએ પણ વેરો નાખ્યો હતો. વેરો એટલે કે કર, ટેક્સ જેવું. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો. કેમ કે મીઠું એનો વેરો થોડોક લેવામાં આવે, એટલે ગાંધીજી પણ એની સાથે સત્યાગ્રહ કરે છે. એટલે કહે છે કે એક હાથમાં મુઠ્ઠી લઈને પણ સત્યાગ્રહ કર્યો હતો. ત્યારે ગાંધીજી પણ બોલે છે કે મેને નમક કા કાનૂન તોડ દિયા, એવું પણ આપણે સાંભળ્યું હોય. વેરો નાખવાના કાયદાને પડકાર્યો. એટલે કે એણે ભલે વેરો નાખ્યો પણ આપણે વેરો ભરવાનો નહીં, એવો પડકાર્યો. આખો દેશ બેઠો થયો. એટલે કે એવું સાંભળીને પછી આખો દેશ જાગૃત થયો હતો. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. એટલે કે દરિયા કિનારાના ઉપકાર ઓછા નથી ભારત ઉપર. સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? એટલે કે આપણે બસમાં કેમાં જઈએ એની કરતાં આપણે નૌકા, હોડીમાં કેમાં જઈએ તો કેવી મજા આવે? કહે છે કે પહેલાં લોકો સોમનાથથી સીધા ખંભાત જતા. એટલે કે કહે છે પહેલાં તો લોકો એમ જ કહેતા કે સોમનાથથી સીધા ખંભાત, એટલે કે દરિયાની અંદર સફર કરીને જતા હતા ને, ત્યારે એમ કહેતા કે સોમનાથથી ખંભાત સુધી જતા. મોટા થાઓ પછી જજો. એટલે એમ કહે છે કે નૌકામાં તમારે જવું હોય તો શું કરજો, તમે મોટા થાજો એટલે તમે પણ જજો. આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. એટલે કે આપણે પણ દરિયામાં પણ ધ્યાન રાખવું પડે. એટલે એમ કહે છે કે કેવું મોસમ હોય, કેવી રીતે હોય એ પણ જોઈને આપણે નીકળવું જોઈએ. એટલે કે મોસમમાં ક્યાંથી ક્યાં જવાય એ પણ આપણે પહેલાં જાણવું જોઈએ. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે. એટલે કે રેતી જોવા મળે છે, એના વિશાળ મોટા મોટા પટ આખા જોવા મળે છે. તો ક્યાં? કે માંડવી અને માધવપુરના દરિયા કિનારે. તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. એટલે કે દીવ અને સોમનાથ, એટલે કે એ થોડું દૂર નહીં પણ પાસેથી જ એમાં ઊંડાણ શરૂ થઈ જતું હોય છે દરિયાની અંદર. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ, એટલે કે દરેક બંદર હોય છે, સોમનાથ છે, માધવપુર છે, દરિયા કિનારે જ આવેલું ને દીવ, દાંડી, એ બધાના એનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ પણ જોવા મળે છે. એનો આકાર પણ અલગ જોવા મળતો હોય છે અલગ અલગ દરિયા કિનારે, અને એનો રંગ પણ અલગ અલગ જોવા મળતો હોય છે. ગુજરાતીઓ દરિયા ખેડુ ગણાય છે. કેમ કે એ દરિયાને ઓળખે છે. અમુક તેને પૂંજે પણ છે. એટલે કે દરિયા ખેડૂઓ ગણાય છે. કેમ કે એ દરિયાને ઓળખે છે, પૂજે છે. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે. સિંધીઓ એક ગાય છે, સિંધી એક જાતિઓ છે, સિંધીઓ એ ગાય છે. ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને એક માન્યા હતા. કે એ ગીત ગાયું પછી હિન્દુ અને મુસ્લિમને બેને એક સમાન જ માન્યા હતા. એ વરુણ દેવનો અવતાર ગણાય છે. એટલે કે એ ગીત ગાઈને પછી બને, એટલે એને પણ માન્યા હતા કે હિન્દુ મુસ્લિમને એક માન્યા, એ વરુણ દેવનો અવતાર મનાય છે, એટલે કે ગણાય છે. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું. એટલે વરુણ તરત એમ કે છે તો મારે કયું નામ રાખવું છે? તો કે દરિયાલાલ રાખવું છે. ત્યાં સિંધી સાહેબની રજા લઈને ગાવા લાગ્યો. ત્યાં સિંધુ છે સાહેબની રજા લઈને ગાવા લાગ્યો, ત્યાંનું ગીત ગાવા લાગ્યો. ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલે લાલણ. એવું ગીત કોણ ગાઈ રહ્યું છે? કે તો સિંધુ. આખો વર્ગ તાળીઓ સાથે જોડાણો. અહીં આપણે રૂઢિપ્રયોગ સમજીશું. દરિયા વડીલ હોવું, એટલે કે ઉદાર દિલવાળું હોવું. અમે વાદળી ઉઠવી, એટલે કે કૃપા થવી, મહેર થવી. અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે.